હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો આજે આપણે જવાનું હતું કામ ઉપર। તો હું ને હિતેશભાઈ નીકળી ગયા છીએ કામ ઉપર। ત્યારે કામ ઉપર પહોંચ્યા એટલે માજીએ તો બનાવી દીધું તો આપણને સરસ મજાનો ચા। એટલે હું ને હિતેશભાઈ બંનેએ પી લીધો ચા પીને પછી તો હિતેશભાઈએ કામ શરૂ કરી દીધું લાદી લગાડવાનું। બપોરના 2 વાગી જાય એટલે હું ને હિતેશભાઈ નીકળી ગયા મહુવા જવા માટે, એટલે ઘરે જવા, કેમ કે આજે રામનવમી છે એટલે ઘરે તો જવું પડશે। ઘરે પહોંચ્યા એટલે હિતેશભાઈ તૈયાર થઈને આવી ગયા ને આપણે પણ તૈયાર થઈને આવી ગયેલા છીએ। આ બાજુ ડીજે ઊભું અને બધા માણસો પણ ઊભા છે અહીંયા, તમે જોઈ શકો છો। અને પછી ભાવનગરથી આવેલા પરેશભાઈ મારી દીધો સ્લેબ, અને આ છે આપણે ગૌતમભાઈ, અને આ બાજુ પણ ભાવનગરથી મહેમાન બધા આવેલા છે। અને રેલી શરૂ થઈ એટલે પેરાગ્લાઇડિંગવાળા પણ આવી ગયા, તમે જોઈ શકો છો હવામાં। અને પછી તો રેલી ગાંધી બાગે પહોંચવા આવી ગઈ છે, તમે જોઈ શકો છો રાતનો વ્યૂઝ। તમે મારા ઘરના છો ને, મારું માલધારી વરણ મારું વરણ કહેવાય ને। અને પછી અહીંયા તો ઘડીક બધાને ડિસ્કો કરાવી અને આપણે અહીંથી ડીજે કાઢી લેવાનું હતું, કારણ કે બગીચે આપણે બધાની પહેલાં હરખું ડીજે મૂકી દેવાનું હોય, એટલે ને આ પછી બાકાચીકી બોલાવવાની છે। તો ફાઇનલી મિત્રો આપણે ડીજે લઈને બગીચે આવી ગયા છીએ, અને જોઈ શકો છો તમે બધા માણસો, પબ્લિકની ડિમાન્ડ અહીં કેવી છે મહુવામાં। અને પછી તો આરતી શરૂ કરી દીધી, લાઇટનો વ્યૂઝ તમે જોઈ શકો છો। તો રાતના 8 વાગી ગયા થયા પછી તો બધાએ કહી દીધું કે હવે ડીજે બંધ કરો, પછી આપણે ડીજે લઈને નીકળી ગયા। તો આપણે ચાલુ રસ્તે પણ બાકાજીકી બોલાવી દીધી। ઘરે આવ્યા પછી પણ બધા કહે કે અમારે ડિસ્કો કરો, તો વગાડી નાખ્યું એકાદા 2 ગીત। તો મિત્રો તમને અમારા આવા ને આવા વ્લોગ જોવાની મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો।